જૂનાગઢના મજેવડીમાં જૂની અદાવતમાં છરી અને તલવારના ઘા ઝીકી યુવાનની હત્યા કરાઈ છે। જૂનાગઢના મજેવડી ગામમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ છે। છરી અને તલવારથી હુમલો કરી યુવકની હત્યા કરાઈ છે। રિયાઝ ભટ્ટી નામના યુવકની હત્યા કરાઈતી સદામ સિપાઈ તેમજ સમીર હોથી તેમજ એક અજાણ્યા શખ્સે કરી છે। છરી અને તલવાર વડે હુમલાખોર 3 ઈસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતક રિયાઝ અલારકભાઈ ભટ્ટી બાઇક ઉપર માતા સાથે જઈ રહ્યો હતો ત્યારે સદામ સિપાઈ સમીર હોવાથી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। પોલીસે આરોપીને ઝડપી લેવા માટે 6 ટીમો બનાવી છે। જૂનાગઢને અડીને આવેલા મજેવડીના 25 વર્ષીય રિયાઝ અલારકભાઈ ભટ્ટી નામના યુવકની હત્યા કરી શખ્સો નાસી ગયા છે। મજેવડીના રિયાઝ અલારકભાઈ ભટ્ટી પર શનિવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં મજેવડી ગામે દૂધની ડેરી પાસે અતુલ કારખાના સામે સદામ કાસમ સિપાઈ તેમજ સમીર ચકાભાઈ હોથી એક અજાણ્યા શખ્સે તલવાર છરી વડે હુમલો કરી મજેવડીનો સદામ સમીર સહિતના શખ્સોએ હુમલો કરી હાથ પગ ગોઠણના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી। આ અંગે ડીવાયએસપી હિતેશ તાંધલિયાએ જણાવ્યું હતું કે અગાઉ મૃતક રિયાઝ અને સદામને માથાકૂટ થઈ હતી જેનું મન દુઃખ રાખી રિયાઝની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। આરોપીઓને પકડવા માટે પીએસઆઈ ડીકે સરવૈયા વાયન સોલંકી આરપી વણજારે તપાસ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મજેવાડી ગામ તરફ જવાના રસ્તે મજેવાડીના રહેવાસી રિયાઝ અલારકા ભટ્ટી પોતાના મિત્ર ઇસ્માઇલ સાથે છે ટૂર પર જઈ રહેલો તેવા સમયે સદામ કાસમ સિપાઈ અન્ય 2 શખ્સો સમીર હોઠી અને મનીષ હોઠિયા સાથે આવેલા ના રિયાઝની બાઇક ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરતા બાઇકથી આ બંને નીચે પડી ગયેલા। ત્યારબાદ રિયાઝ ભટ્ટીને તલવાર કુવાડી અને લોખંડની પાઇપ વડે એસોલ કરતા તેના શરીરના ખાસ કરીને બંને હાથ અને બંને પગની જે મેઇન વેઇન હોય નસ હોય તેના ઉપર હુમલો થયેલો અને ત્યારબાદ તેને હોસ્પિટલ સારવાર માટે લાવતા ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલો। તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) 102 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ આરોપીઓને ધરપકડ કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સિટીના A ડિવિઝનની ટીમો બનાવી આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવાના પોલીસના પ્રયત્નો શરૂ છે। મૂળ આ બનાવ હકીકત આ બંને વચ્ચે અગાઉ 4 મહિના પહેલા પણ માથાકૂટ થયેલી જેમાં મરણ જનાર રિયાઝે આરોપી સદામને ફ્રેક્ચર કરી દીધેલું અને જે બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો। આ જૂની અદાવતનું મનદુખ રાખી અને આનો હત્યા કરી હોવાનું હાલ તપાસ દરમિયાન હાલના તબક્કે જણાઈ આવેલ છે।